એટલે એક તો જાહેર જનતાને ખૂબ તકલીફ પડી રહી છે। બીજું આ બસ સ્ટેશન શહેરની મધ્યમાં હતું, તો આજુબાજુ જે બજારો આવેલા છે એમાં જે નાના સ્થાનિક દુકાનદારો છે, કરિયાણાના, પાનના ગલ્લા, રેસ્ટોરન્ટ, પછી કાપડની છૂટક દુકાનો, રેડીમેડની, વાસણની, કે જે નાના દુકાનદારોની પણ રોજીરોટી પર ખૂબ માઠી અસર પડી છે। અને હાલ મોંઘવારીના જમાનામાં તેમની હાલત અત્યંત દયનીય અને કફોડી બની છે। ગોધરામાં પહેલાંથી કોઈ ઉદ્યોગો કે મોટી જીઆઈડીસી નથી અને પહેલાંથી વેપારીઓ ખૂબ ધંધાની બાબતમાં સંઘર્ષ કરી રહ્યા છે। એવામાં બસ સ્ટેશન જવાથી પડ્યા પર પાટું, એટલે એમની હાલત ખૂબ દયાજનક બનવા પામી છે। અને ખાસ તો જે તંત્ર દ્વારા બસ સ્ટેશન ખસેડવાનો હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ કોઈપણ સંજોગમાં સમજાયું નથી, કેમ કે ફ્લાયઓવર બ્રિજની કામગીરી હજુ માંડ ચર્ચ સુધી પણ નથી પહોંચી, હજુ એને વાર છે। અને એના પહેલાં અત્યારે ઉતાવળમાં આ જે નિર્ણય લેવામાં આવે છે, બસ સ્ટેશન અમારું એવું માનવું છે કે અનિવાર્ય સંજોગોમાં અને ઓછામાં ઓછા સમય માટે હંગામી ધોરણે ખસેડવું જોઈએ। અને તંત્રએ આ બાબતે પૂરી સંવેદનશીલતા સાથે એને કરવાની જરૂર છે, કે લોકોની રોજીરોટીનો પ્રશ્ન છે। મુસાફરીઓ બી અહીંયા આવે છે તો લોકો હેરાન થઈ ગયા છે, પૂછે છે ક્યાં બસ સ્ટેન્ડ છે, કેવી જવાનું, રિક્ષામાં 100 રૂપિયા 150 રૂપિયા ભાડું લેવાનું, પાછું તેથી આવવાનું, બહુ હેરાન થઈ ગયા છે। અને રોજ જવાવાળા જે એક્ઝામ આપે આવે છે બહારથી, એ કેમ ભાડું કરીને આવે છે, એ પાછું રિક્ષાનું ભાડું કરે ત્યાં જવાનું, એટલે એ બી બહુ પરેશાન થઈ ગયા છે।